જળ જંગલ જમીનના રખવાડા એવા આદિવાસી સમાજના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાની આજે 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં આદિવાસી સમાજ તેમજ સરકાર દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। ત્યારે આદિવાસી તાલુકા એવા વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ કે જે બિરસા મુંડા સર્કલના નામથી ઓળખાય છે એ સર્કલ ઉપર આદિવાસી સમાજ દ્વારા મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિત આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા જોવા મળી હતી અને તમામ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીઓ ભૂલી આદિવાસી સમાજ માટે એક થઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે આદિવાસી નેતાઓ ડીજેના તાલે પણ ઝૂમ્યા હતા। આદિવાસી જય જોહાર। છેલ્લા 2018થી અમે વાંસદાના હનુમાનબારી ખાતે અમારા ભગવાન જેને કહેવાય છે ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવાના પ્રયત્ન કરી રહ્યા હતા। આજે અમે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ, ચિરાગભાઈ અને માર્ગદર્શક બાપુ કાકાના સાનિધ્યમાં અમે આજે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે। ત્યારે ખૂબ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। અમને ખબર છે 2018માં અહીં જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું એ પ્રશાસકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજે અમે અટલ છે અમારા બિરસા મુંડા ભગવાનનું પ્રતિમા સ્થાપિત કરવા માટે વાંસદા તાલુકામાં ત્રીજી પ્રતિમા છે। આવનારા દિવસોમાં વાંસદાના ગામે ગામ અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મૂકવાના છે અને જે પણ પ્રશાસક કરે તે અમે સંઘર્ષ કરીને પણ અમારા ભગવાનની પ્રતિમા મૂકવાના છે। આખો વિસ્તાર આદિવાસી સમાજનો છે, ત્યારે કોઈ પણ અમને ડરાવી ધમકાવી શકે નહીં। જય બિરસા મુંડા, જય આદિવાસી। જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા। આજે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા આઇકોન આપકા ભગવાન બિરસા મુંડાજીની જ્યારે જન્મ જયંતિ છે, ત્યારે 2021થી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે 15મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ, આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કર્યો અને આજે જ્યારે એમનો 150મો જન્મ જયંતિનો વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે। પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા, આદિવાસીનો ક્રાંતિવીર, આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીને કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણે આ 2024 અને 25માં કરવાના છે। ત્યારે આજે પૂરા ભારત દેશમાં દરેક રાજ્યોમાં આજે આપણા રાજ્ય કક્ષા અને કેન્દ્ર કક્ષાના પ્રોગ્રામ થયા। નરેન્દ્ર મોદી સાહેબે આજે બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો, એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ખાતમુહૂર્ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યા। અને જ્યારે હું પોતાની ભૂમિ વાંસદામાં આવ્યો છું, ત્યારે આપણા વાંસદામાં પણ આપણા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવાનું કામ અમારા આદિવાસી સમાજના દરેક યુવાનોએ, વાંસદાના અમારા આદિવાસી યુવાનોએ લીધું છે। એને પ્રોત્સાહન આપવા માટે આજે અમે અહીંયા સહભાગી થયા છે અને આજે દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે, પોતાના આદિવાસી સમાજના માટે બધા ભેગા થયા છે। બહુ હર્ષોલ્લાસ સાથે અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા જે સ્થાપી છે ને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું અને આવનારા દિવસમાં પૂરું વાંસદા
વલસાડ લોકસભાનો ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય એના માટે અમે કામ કરવાનું છે. ધન્યવાદ.